સમાચારોમાં આગળ વાત કરીએ તો જૂનાગઢ મતદાર યાદી ખાસ સુધારણા કાર્યક્રમ અંતર્ગત 22 નવેમ્બરે મેગા કલેક્શન કેમ્પ યોજાઈ રહ્યો છે। બીએલએ પોતાના મતદાન મથક પર હાજર રહેશે। જિલ્લા કલેક્ટર અને એસડીએમ દ્વારા મતદાન મથકની મુલાકાત કરવામાં આવશે। બીએલઓને વહેલાસર કામગીરી પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવી છે। 2026 અંતર્ગત ગણતરી ફોર્મ પરત લેવાની અને 2002ની મતદાર યાદીમાં નામ સર્ચ કરવાની કામગીરી હાથ ધરાઈ। मतदान मथक पर आवतीकाल सुधी बीएलओ फॉर्म स्वीकारशे। लोकोए वहेलासर फॉर्म भरी परत करवू जिला वहीवटीतंत्र द्वारा लोकोने तेवी अपील करवामां आवी छे। मतदार यादी खास सघन सुधारणा कार्यक्रम चाली रहेलो छे। आ कार्यक्रम में तमाम मतदान मथको छे त्यां बूथ लेवल अधिकारीओ हाजर रही अने कामगीरी करी रह्या छे। 22 અને 23 तारीखना जे केम्प छे एमां लोकोने विनंती छे, अपील छे कि आपनुं गणतरी फॉर्म छे ए मतदारो अमारा जे बीएलओ छे एमनी पासे अचूक पहोंचाडे। आ जे मतदार यादीनी सुधारणा थई रही छे एमां आगामी दिवसोमां जे कार्यवाही थशे एमां आप फॉर्म आपशो एटले आपनुं नाम पण मतदार यादीमां रहेशे। तो सौने विनंती छे कि आपनुं फॉर्म छे 22 અને 23 तारीख दरमियान आपना नजीकना मतदान मथक छे त्यां जमा करावो एवी सौने विनंती छे। भाजपा शासक पक्ष नेता पार्टीनो दंडक અને પૂર્વ મહામંત્રી અત્યારે જે સઘન સુધારણા યોજના ચાલી રહી છે મતદાર યાદીમાં આજે 1 અઠવાડિયું થયું છે ત્યારે અત્યારે 45 થી 50% હું જ્યાં જ્યાં બૂથોમાં ફર્યો છું બધા ગર્લ્સ સ્કૂલ છે, રેડક્રોસ છે, અહીંયા છે આનંદ ધર્માલય, સ્વામિનારાયણ મંદિર, પરંતુ ઝુંબેશના અવડી મોટી ઝુંબેશ કરવા છતાં હજી 45-50% માંડ પૂગ્યા છીએ। ફોર્મ લઈ ગયા છે એ પરત હજી ફોર્મ ભરીને પણ આવતા નથી। તેમજ સૌથી વધુ જો પ્રોબ્લેમ હોય તો એ છે સ્થળાંતરનો। તો જ્યાં તમે સ્થળાંતર કર્યું હોય એ વિસ્તારમાં જ્યાં તમારી મતદાન કરતા હોય 2002ની યાદી પ્રમાણે ત્યાં જઈ બીએલઓ પાસે જઈ અને ફોર્મ આપવાના થાય તો એ આપી દો, ભરવાના થાય તો એ ભરી દેવા જોઈએ। સ્થળાંતર થયા હોઈએ તો એ ફોર્મ ભરવું જોઈએ। નામ કમી કરવા માટે ડેડ આપણા પરિવારમાંથી કોઈ પણ થયું હોય તો એનું રોજ કામ કરી અને સહી કરી દેવી જોઈએ। આનાથી મતદાર યાદી સુધારણા આપણી ચોખ્ખી થશે અને સાથે સાથે ગ્રામ્ય વિસ્તારમાંથી કોઈ પણ આવ્યા હોય તો પોતાના વિસ્તારમાં પણ मतदार माटेनु आ झुंबेशमां जई अने फॉर्म भरी देवा जोईए, जेथी करीने आवनारा दिवसो त्यां पण नाम न रहे अने अहींया पण नाम न रहे एनी काळजी लेवी जोईए।